ચલો, પેરેગ્રાફ નંબર 1, માય સેલ્ફ. માય સેલ્ફ એટલે મારો પરિચય, મારા વિશે. બરાબર. તો સૌથી પહેલાં પેરેગ્રાફનું વાંચન કરતાં પહેલાં આ પેરેગ્રાફમાં આવતા સ્પેલિંગનું વાંચન કરી લઈએ. બરાબર. તો અહીંયા કેટલાક સ્પેલિંગ આપેલા છે, એનું સૌથી પહેલાં આપણે વાંચન કરી લઈએ. તો સૌથી પહેલાં છે માય સેલ્ફ. માય સેલ્ફ એટલે હું પોતે. બોય. બોય એટલે છોકરો. નેમ. નેમ એટલે નામ. 10 years ઓલ્ડ. અહીં એલ લખવાનો રહી ગયો છે, ઓલ્ડ. 10 વર્ષનો. સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે શક્તિશાળી. હેલ્ધી. હેલ્ધી એટલે તંદુરસ્ત. સ્કૂલ. સ્કૂલ એટલે શાળા. સ્ટાન્ડર્ડ 5 એટલે 5મું ધોરણ. ફાધર્સ એટલે પિતાનું. મધર્સ એટલે માતાનું. સિસ્ટર્સ એટલે બહેનનું. લાઈક ટુ પ્લે એટલે રમવું ગમે છે. તો આ રીતે સ્પેલિંગો અને એનો અર્થ 5 વાર વાંચ્યા પછી હવે આપણે ફકરાની શરૂઆત કરીએ. તો પહેલું છે નંબર 1, માય સેલ્ફ એટલે હું પોતે. તો ફકરાનું વાંચનની શરૂઆત કરી. આઈ એમ અ બોય. આઈ એમ અ બોય. હું છોકરો છું. માય નેમ ઇઝ અમિત. મારું નામ અમિત છે. આઈ એમ 10 years ઓલ્ડ. હું 10 વર્ષનો છું. આઈ એમ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી. અહીંયા એમ નહીં આવે, એ ડબલ અક્ષર. આઈ એમ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી. સ્ટ્રોંગ એટલે મજબૂત, હેલ્ધી એટલે તંદુરસ્ત. હું હેલ્ધી અને તંદુરસ્ત છું. આઈ ગો ટુ સ્કૂલ. હું શાળાએ જાઉં છું. આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 5. હું 5મા ધોરણમાં ભણું છું. માય ફાધર્સ નેમ ઇઝ અનિલભાઈ. મારા પિતાજીનું નામ અનિલભાઈ છે. માય મધર્સ નેમ ઇઝ મીતાબેન. મારી માતાનું નામ મીતાબેન છે. માય સિસ્ટર્સ નેમ ઇઝ સોનલ. મારી બેનનું નામ સોનલ છે. આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ એન્ડ ચેસ. મને ક્રિકેટ અને ચેસ રમવાનું ગમે છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો. નીચેના ઉચ્ચાર પણ આપ્યા છે અને ગુજરાતીમાં ભાષાંતર પણ આપ્યું છે. તમે આવી રીતે 10 વાર વાંચન કરીને સમજી શકશો. ઓકે.